જો મિત્રો આપણે 11મા ધોરણના ચોથા યુનિટ વનસ્પતિ દેહધર્મ વિદ્યા એની અંદર 13મો પાઠ પ્રકાશ સંશ્લેષણની અંદર અગાઉ 3-4 લેક્ચરની અંદર આપણે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા જે આ પ્રકાશ સંશ્લેષણ ક્રિયાના મુખ્ય બે તબક્કાઓ છે એની વાત સમજ્યા. પ્રકાશ પ્રક્રિયામાં જે ગ્રાનામાં થાય પ્રકાશ શક્તિની મદદથી PS1 અને PS2 રંજક દ્રવ્ય 1 અને રંજક દ્રવ્ય 2 ઉપર પ્રકાશ આપાત થતાં જે NADPનું રિડક્શન થાય PS2ની અંદર અને એ NADPH2માં ફેરવાય અને એ સાથે સાથે PS1 અને 2 એમાંથી ATP પણ નિર્માણ પામે. તો આમ ગ્રાનામાં પ્રકાશ પ્રક્રિયાની મુખ્ય બે નિપજ ATP અને NADPH2 રિડ્યુસ્ડ નિકોટિનામાઇડ એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ એ ગ્રાનામાંથી પ્રસરણ પામી અને સ્ટ્રોમામાં આવશે. કારણ કે ગ્રાનામાં એનું પ્રમાણ છે એ વધતું જાય અને પ્રસરણના નિયમ પ્રમાણે જે વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી ઓછી બાજુએ વહન પામે. ગ્રાનામાં દિવસ દરમિયાન પ્રકાશની હાજરીમાં બે નિપજો બનતી રહે, એનું પ્રમાણ વધતું રહે, એને કારણે એક સ્ટ્રોમામાં પ્રસરણ પામે. હરિતકણના સ્ટ્રોમામાં જેવી આ પ્રકાશ પ્રક્રિયા નિપજ આવે NADPH2 અને ATP એ ભેગું ત્યાં હવે અંધકાર પ્રક્રિયા શરૂ થાય, જેને આપણે C3 પથ તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે એની અંદર પહેલો બનતો પદાર્થ એ 3 કાર્બનનો છે. આપણે C3 પથ પણ ગયા વખતે લાસ્ટ લેક્ચરમાં જોયો કે એની અંદર સૌથી પહેલાં સ્થાયી પદાર્થ બને છે ફોસ્ફોગ્લિસરિક એસિડ અને એની અંદર મુખ્ય 3 ઉપતબક્કાઓમાં પહેલું આપણે જોયું કાર્બોક્સિલેશન, બીજું રિડક્શન અને ત્રીજું RUDPનું પુનઃનિર્માણ. ટૂંકમાં એને અંતે ગ્લુકોઝ અથવા સુક્રોઝ અથવા તો સ્ટાર્ચ એ અંતિમ નિપજ બને જે સ્ટ્રોમાની અંદર બને. હવે આપણે આગળ શીખીએ છીએ જે C3 પથ આપણે શીખ્યા એમાં આપણે પહેલું સ્ટેપ જે કાર્બોક્સિલેશનનું બતાવ્યું એમાં આપણે એવું સમજ્યા કે અગાઉથી હાજર એવા કીટોપેન્ટોઝ શર્કરાનો અણુ રિબ્યુલોઇડ બાયફોસ્ફેટ જે 5 કાર્બનનો હોય એમાં હવામાંથી CO2 આવે અને એ 6 કાર્બનનો પદાર્થ બને, પણ અસ્થાયી હોય એટલે તરત 3 કાર્બનના 2 ટુકડામાં ફેરવાઈ જાય, જેને આપણે કહીએ છીએ PGA અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને એ 3 કાર્બનનો પહેલો પદાર્થ છે એટલે આપણે પથને C3 પથ તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે 6 કાર્બન જોઈએ, એટલે હવામાંથી પ્રત્યેક ગ્લુકોઝના નિર્માણ માટે 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ અંધકાર પ્રક્રિયામાં થવું જોઈએ. હવે એનો મતલબ એવો થયો કે વનસ્પતિ, લીલી વનસ્પતિ જ્યાં આવી રીતે અંધકાર પ્રક્રિયા કરે છે ત્યાં એની આસપાસના વાતાવરણમાં CO2નું પ્રમાણ પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ, એટલે કે 0.036%ની માત્રામાં CO2નું પ્રમાણ હોવું જોઈએ. પણ આ તો પર્યાવરણ છે, દર વખતે CO2નું પ્રમાણ એ 0.036ના પ્રમાણમાં હોય પણ ખરું, ના પણ હોય. તો ક્યારેક વનસ્પતિની આસપાસના પર્યાવરણમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ પર્યાપ્ત માત્રામાં ન હોય અને એના મતલબ એવો થાય કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ 21%થી આપણને વધારે જોવા મળે, તો એ વખતે શું સ્થિતિ થાય? તો એ વખતે એનો મતલબ એવો થાય કે ઓક્સિજનનું પ્રમાણ છે CO2 કરતાં વધારે હશે. તો જ્યારે આસપાસના વાતાવરણમાં, વનસ્પતિની આસપાસના વાતાવરણમાં CO2નું પ્રમાણ પર્યાપ્ત માત્રામાં ન હોય ત્યારે નેચરલી આ C3 પથ પ્રમાણે વનસ્પતિ ગ્લુકોઝ છે એ બનાવી શકશે નહીં. કારણ કે એના માટે એને CO2 પુષ્કળ જોઈએ. દર ગ્લુકોઝને ગણવા માટે એને 6 CO2ની જરૂર પડે, એટલું CO2 વાતાવરણમાં છે નહીં. તો એ વખતે વનસ્પતિ એક બીજો વૈકલ્પિક પથ, વૈકલ્પિક રસ્તો, વૈકલ્પિક દેહધાર્મિક ક્રિયા દ્વારા ગ્લુકોઝ છે બનાવે. અલબત્ત એની અંદર C3 પથ તો ચાલશે જ, પણ એની પહેલાં C3 પથ માટે જે CO2 જોઈએ એટલો CO2 પર્યાપ્ત માત્રામાં નથી, એટલે બીજી રીતે ગ્લુકોઝ બનાવવા પ્રયત્ન કરશે. જે રીતની અંદર જે પ્રક્રિયાઓ થાય એમાં પહેલો બનતો પદાર્થ 2 કાર્બનનો બને છે, એટલે આપણે એને C2 પથ તરીકે ઓળખીએ છીએ. એટલું જ નહીં, એ જે પ્રક્રિયા છે એમાં શ્વસનની જેમ વાયુઓની આપલે થાય છે. ખરેખર તો શ્વસનમાં શું થાય? ઓક્સિજન લેવાય, કાર્બન ડાયોક્સાઇડ CO2 મુક્ત થાય.
જ્યારે આપણે જે શીખીએ છીએ પ્રક્રિયા કઈ શીખીએ છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શીખીએ છીએ તો એની અંદર વાયુઓની આપણે કેવી થાય CO2 લેવાય વનસ્પતિ દ્વારા પર્ણાંદર મારફતે અને ઓક્સિજન છે એ મુક્ત થાય. આપણે આ પાઠની શરૂઆતમાં તે કેટલાક વૈજ્ઞાનિકો ભણ્યા એ વૈજ્ઞાનિકોના મંતવ્યમાં આપણે જ ભણ્યા કે ઓક્સિજન છે એ મુક્ત થાય છે. આપણે એન્જિનિયરનો પ્રયોગ જોયેલો પ્લેડોફોરાને એ પાણીમાં રાખે જળજ વનસ્પતિ છે તો જ્યાં વાદળી અને લાલ પ્રકાશ આપે છે ત્યાં મેક્સિમમ થાય છે પ્રકાશ સંશ્લેષણ અને ત્યાં બેક્ટેરિયા એ ઝાડક જેવી હોય પુષ્કળ ભેગા થાય છે. એનો મતલબ કે આ ક્રિયાને અંતે ઓક્સિજન છે મુક્ત થાય છે અને આપણે એટલે રોબર્ટ હિલનું સમીકરણ પણ આપી દો ને કે એમાં છેલ્લે ઓક્સિજન ઉત્પન્ન થાય. તો ખરેખર પ્રકાશ સંશ્લેષણની અંદર કાર્બન ડાયોક્સાઇડ એ લેવાય અને ઓક્સિજન જે વાતાવરણમાં મુક્ત થાય. પણ અહીંયા આ C2 પાથની અંદર ઉલટું થશે. કાર્બન ડાયોક્સાઇડ આપણે કીધું વાતાવરણમાં છે નહીં તો વનસ્પતિ ઓક્સિજન લેશે શ્વસનના હેતુ માટે નહીં. શ્વસનના હેતુ માટે ઓક્સિજન લે જ છે એ સિવાય હવે બીજો જથ્થો એ ઓક્સિજનનો લેશે વધારાનો એ આ ક્રિયા માટે જેને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ અને CO2 મુક્ત કરશે એટલે શ્વસન જેવું જ થઈ જાય આ પ્રકાશ સંશ્લેષણ. એટલે અહીંયા આપણે C2 પાથનું બીજું આપે છે પ્રકાશ શ્વસન. એવું પ્રકાશ સંશ્લેષણ જે શ્વસનની જેમ વાયુઓની આપણે કરે છે. શ્વસનની જેમ વાયુઓની આપણે કરતું પ્રકાશ સંશ્લેષણ એટલે બેની જોડીએ તો બને પ્રકાશ શ્વસન. એટલે કે એમાં O2 લેવાય વાતાવરણમાંથી CO2 છે એ મુક્ત થાય છે એટલે આપણે કહીએ છીએ ફોટો રેસ્પિરેશન. પ્રકાશ સંશ્લેષણને કહેવાય ફોટોસિન્થેસિસ, શ્વસનને કહેવાય રેસ્પિરેશન. બેને જોડે ઇંગ્લિશમાં આવું નામ બનાવ્યું છે ફોટો રેસ્પિરેશન અથવા તો પ્રકાશ શ્વસન. તો આપણે એ પ્રક્રિયા શીખીએ છીએ કે વનસ્પતિ CO2નું પર્યાપ્ત માત્રામાં સંકેન્દ્રણ ના હોય વાતાવરણમાં તો ઓક્સિજનની મદદથી પણ એ ગ્લુકોઝ તો બનાવે જ છે. બરાબર એ જ બનાવે છે. તો અહીંયા આપણે શીખીએ કે આપણે આમાં જોયું હતું આગલા લેક્ચરમાં કે જે C3 પથમાં ગ્લુકોઝ બને છે એમાં સૌથી પહેલું સ્ટેપ છે એમાં આલ્ડોકીટોપેન્ટોસ શર્કરા રિડ્યુસ્ડ બાય ફોસ્ફેટ છે એનો ઉપયોગ થાય. તો એ રિડ્યુસ્ડ બાય ફોસ્ફેટ તો એ સ્ટોમાટમાં હાજર છે જ તે. તો એ રિડ્યુસ્ડ બાય ફોસ્ફેટ છે એ આવી રીતે હવે હવામાંથી મળતા કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ હવામાંથી મળતા વાતાવરણમાંથી મળતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. આપણે એવું નોંધેલું કે આ જે છે એ 5 કાર્બનનો પદાર્થ છે અને બાયફોસ્ફેટ એટલે એમાં 2 ફોસ્ફરસ છે. તો રિડ્યુસ્ડ બાયફોસ્ફેટ 5 કાર્બનનો અને 2 ફોસ્ફરસનો પદાર્થ એમાં હવામાંથી ઓક્સિજન ઉમેરાય. કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન એડ થાય એટલે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે એનું બ્રેકડાઉન થાય, તૂટે. તો 5 કાર્બનનો પદાર્થ તૂટે એટલે અઢી કાર્બનના 2 ટુકડાઓ થાય નહીં એટલે 3 અને 2 કાર્બનના અસમાન કાર્બન ધરાવતા 2 ટુકડાઓ થાય. એમાં જે 2 કાર્બનનો પદાર્થ છે એનું નામ છે ફોસ્ફોગ્લાયકોલેટ. આ 2 કાર્બનનો અને 1 ફોસ્ફરસ વાળો પદાર્થ છે. એમાં ફોસ્ફોલ એટલે ફોસ્ફરસ છે અને ગ્લાયકોલેટ 2 કાર્બનનો પદાર્થ છે. અને ત્રીજો પદાર્થ છે PGA. આ PGA ને આપણે સારી જાણીએ છીએ C3 પથમાં આપણે એને ભણ્યા છીએ. એમાં પણ 3 કાર્બન અને 1 ફોસ્ફરસ છે. હવે 3 ને 2 5 કાર્બન અને 1 ફોસ્ફરસ. આવા 2 ટુકડાઓમાં રિડ્યુસ્ડ બાય ફોસ્ફેટ છે એ તૂટે એટલે કે એનું ઓક્સિડેશન થાય. આ તો આપણને ખબર છે અંગાર પ્રક્રિયા એટલે કે આ પ્રકાશ શ્વસન છે એ થાય છે ક્યાં તો એ તો આપણે જાણીએ છીએ કે થાય છે તો એ સ્ટ્રોમામાં. સ્ટ્રોમામાં PGA ઉત્પન્ન થાય તો શું થાય એ આપણે અગાઉ ભણ્યા છીએ. એ હવે PGA છે એ PGAL ફેરવાય. PGAL છે એ આગળ ઉપર સુક્રોઝ ને ગ્લુકોઝમાં ફેરવાય છે. એ આપણે જાણીએ છીએ. એટલે એનો તો પ્રશ્ન નહીં અહીંની પ્રક્રિયા કઈ થવાની આપણને ખ્યાલ છે. પણ જે આ 2 કાર્બનનો પદાર્થ બન્યો ને એનો વસ્તુ છે એ આપણે શીખીએ છીએ. તો એ 2 કાર્બનનો પદાર્થ છે માટે આપણે C2 પદ પણ કહીએ છીએ. અહીંયા એ 2 કાર્બનનો પદાર્થ છે એ પોતે સૌથી પહેલા ફોસ્ફરસ છે એ ગુમાવે.
એટલે હવે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી એ થઈ જશે ખાલી ગ્લાયકોલેટ. સ્ટ્રોમા એટલે હરિતકણનો ભાગ કહેવાય. તો આ આખી પ્રક્રિયા છે એ હરિતકણની અંદર થતી પ્રક્રિયા છે. હરિતકણની અંદર આવી રીતે ઓક્સિજન જેવું વાતાવરણમાં શોષણ પામે એ ભેગું આ રીતે તૂટતો જાય અને હરિતકણના સ્ટ્રોમાની અંદર પુષ્કળ ગ્લાયકોલેટ છે ઉત્પન્ન થાય. હવે ગ્લાયકોલેટની પર પ્રક્રિયા કરનારા ઉત્સેચકો હરિતકણ પાસે નથી, એટલે ગ્લાયકોલેટના રૂપમાં જ રહે, એનું પ્રમાણ જે વધતું જાય અને આપણે હમણાં સમજાવ્યા પ્રસરણના નિયમ પ્રમાણે જે વસ્તુ જ્યાં વધારે હોય તે પ્રસરણ પામીને અન્ય જગ્યાએ જાય. તો ગ્લાયકોલેટ છે અન્ય કઈ જગ્યાએ જશે? તો એની ઉપર કામ કરનારા ઉત્સેચકો જેની પાસે એની પાસે, તો એની ઉપર કામ કરનારા ઉત્સેચકો છે એ એક બીજી અંગિકા છે એની પાસે છે, એનું નામ છે પેરોક્સિઝોમ. એ પેરોક્સિઝોમની અંદર આ ગ્લાયકોલેટ છે દાખલ થાય અને એનું તરત ઓક્સિડેશન થઈ અને એ H2O2 મુક્ત કરે. H2O2 એનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. એ હાઇડ્રોજન પેરોક્સાઇડ મુક્ત કરી અને ફેરવાય ગ્લાયોક્સાઇલેટમાં અને ગ્લાયોક્સાઇલેટ તરત ફેરવાય ગ્લાયસિન નામના એમિનો એસિડમાં. આ ગ્લાયસિન નામના એમિનો એસિડમાં કેટલા કાર્બન હશે? અનુમાન લગાવવા જોઈએ. 2 જ કાર્બન હોય, આમાંથી ફોસ્ફરસ જાય છે એટલે હવે આ 2 કાર્બનનો એક ફોસ્ફરસનો પદાર્થ ખાલી 2 કાર્બનનો થઈ ગયો, કારણ કે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી એક ફોસ્ફરસ દૂર થાય ખાલી 2 કાર્બન રહે. એ આમાં પ્રસરણ પામે ગ્લાયકોલેટ 2 કાર્બનનો પદાર્થ, એમાંથી H2O2 દૂર થાય. H અને O એ 2 હોય કે જે હોય પણ H અને O દૂર થાય છે, કાર્બન નહીં. તો ગ્લાયોક્સાઇલેટ છે એ પણ 2 કાર્બનનો હોય અને ગ્લાયસિન પણ નેચરલી 2 કાર્બનનો એમિનો એસિડ થાય. બરાબર? આવી રીતે આ ગ્લાયસિન છે એ પેરોક્સિઝોમમાં ઉત્પન્ન થાય. આ જે અંગિકા છે એ અંગિકાને આપણે પેરોક્સિઝોમ એટલા માટે કહીએ છીએ કે એની અંદર આવી રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પેરોક્સાઇડને ઉત્પન્ન કરનાર અંગિકા છે તેને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. એની અંદર આ પેરોક્સાઇડ છે એની અહીં પ્રક્રિયાઓ થાય. 2H2O2 એમાંથી O2 અને 2H2O ટુકડાઈ જાય. પાણી તો પાણી રહે, વનસ્પતિમાં પણ ઓક્સિજન જે ઉત્પન્ન થઈ જાય. એ ઓક્સિજન ઉત્પન્ન થાય એટલે આ પ્રક્રિયા છે એમાં તમે ઓવરઓલ ચાર્ટ દો ને એમાં પણ ઓક્સિજન મુક્ત થાય બતાવ્યું છે. એ આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી ઓક્સિજન જે ઉત્પન્ન થાય છે એવું બતાવી કહેવાય. અહીં જો કે આપણે એમને ભણીને બતાવ્યું તમને ખાલી. અહીંયા આવી રીતે ગ્લાયસિન જે બને. હવે પેરોક્સિઝોમની અંદર ગ્લાયકોલેટમાંથી ઓક્સિડેશન પામી અને ગ્લાયસિનમાં ફેરવાય છે. હવે ગ્લાયસિનની અસર કરતા ઉત્સેચકો એ પાછા પેરોક્સિઝોમ પાસે નથી, એટલે ગ્લાયસિનનું પ્રમાણ એમાં વધતું જ જાય. તો આની જેમ જ જેમ ગ્લાયકોલેટ છે એ હરિતકણમાંથી પ્રસરણ પામીને પેરોક્સિઝોમમાં આવે છે, એનું કારણ કે ગ્લાયકોલેટ ઉપર કામ કરનારા ઉત્સેચકો હરિતકણ પાસે નથી, પેરોક્સિઝોમ પાસે છે. તો તે પ્રસરણ પામીને હરિતકણમાંથી પેરોક્સિઝોમમાં આવે છે. એમ આ જે પેરોક્સિઝોમ છે એની ઉપર ગ્લાયસિન ઉપર કામ કરનારા ઉત્સેચકો નથી, એટલે એનું પ્રમાણ એમાં વધતું જાય. એટલે પ્રસરણ નિયમ પ્રમાણે એની ઉપર કામ કરનારા ઉત્સેચકો જે અંગિકા પાસે હશે એની પાસે એની ઉપર કામ કરનારા ઉત્સેચકો છે એટલે તરત એમાં પ્રસરણ પામે 2 કાર્બનનો ગ્લાયસિન. એનું નામ છે કણાભ સૂત્ર. કણાભ સૂત્રને ખ્યાલ છે ગ્લાયસિનમાં શું કરવાનું, એટલે ગ્લાયસિન ઉપર કામ કરનારા ઉત્સેચકો એ કણાભ સૂત્રમાં છે. એટલે પેરોક્સિઝોમમાંથી 2 કાર્બનનો એમિનો એસિડ એવો ગ્લાયસિન પ્રસરણ પામી અને કણાભ સૂત્રમાં પ્રવેશે. પણ કણાભ સૂત્રમાં એક ગ્લાયસિન જે 2 કાર્બનનો પ્રવેશે એનાથી કંઈ ના થાય. કણાભ સૂત્ર ગ્લાયસિનના 2 અણુમાંથી એક અણુ છે એ 3 કાર્બનનો બનાવે, એનું નામ છે સેરીન. એના માટે એને 2 ગ્લાયસિન જોઈએ. એનો મતલબ કે આખી પ્રક્રિયા બીજી વાર કરવી જોઈએ. ધ્યાનમાં રાખજો, આખી પ્રક્રિયા છે
હાઇડ્રોજનની એ બીજી વાર થઈ જોઈએ, એટલે કે અહીંયા 2 આરબીપી, 2 ઓક્સિજન, 2 ફોસ્ફોગ્લાયકોલાઇટ, 2 પીજીએ, 2 ફોસ્ફરસ, 2 ગ્લાયકોલાઇટ, એમાંથી આ 2 H2O2 એટલે આપણે 2 H2 લખ્યા છે, 2 ગ્લાયોજાઇલેટ અને 2 ગ્લાયસીન. આખી પ્રક્રિયા આવી રીતે 2 વાર થાય. હવે આ જે 2 કાર્બનના ગ્લાયસીનના 2 અણુ બન્યા, એમાંથી જે આ ઘણા સૂત્ર છે, કેટલીક પ્રક્રિયાઓના અંતે 3 કાર્બનનો એક સેરીન નામનો અણુ છે બનાવે, અને એમાંથી એક કાર્બન, કુલ 4 કાર્બન છે, 2 કાર્બનના 2 ગ્લાયસીન, કુલ 4 કાર્બન થયા, અને એક કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં વાતાવરણમાં મુક્ત થઈ જાય. તમે જો આખી પ્રક્રિયામાં ઓક્સિજન છે એ વાતાવરણમાંથી આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે નિકાલ પામે છે વનસ્પતિમાંથી. એટલે વાયુઓની આપણે કઈ થાય, ઓક્સિજન આવે, કાર્બન ડાયોક્સાઇડ જાય, તો શ્વસન જેવી વાયુઓની આપણે થઈ. એકચ્યુઅલી આ પ્રક્રિયા શ્વસનની નથી, આ પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. એટલે અહીંયા આને આપણે એટલા માટે પ્રકાશ શ્વસન તરીકે ઓળખીએ છીએ. બીજું, અહીંયા 4 કાર્બનમાંથી એક કાર્બનનો વ્યય થાય છે. 4માંથી એક કાર્બનનો વ્યય થાય એટલે 25% કાર્બન ડાયોક્સાઇડ છે એનો વ્યય થાય છે. 25% કાર્બન ડાયોક્સાઇડ વ્યય પામે છે, અને 4માંથી 3 એ કાર્બનનું સ્થાપન થાય છે. 2 કાર્બન છે, 3 કાર્બનની પ્રક્રિયા પામવાનું ચાલુ રાખે છે. એટલે કે 75% કાર્બન છે એનો ઉપયોગ થશે આગળ ગ્લુકોઝ બનાવવામાં. એનો મતલબ કે આ જે પ્રકાશ શ્વસન છે એ 75% કાર્યક્ષમ રસ્તો કહેવાય. C2 પથ મતલબ ગ્લુકોઝ બનાવવાનો પથ કે રસ્તો, એમાં 75% કાર્બન છે એનું ગ્લુકોઝમાં સ્થાપન થાય, ગ્લુકોઝમાં એ સ્થિર થાય. અને 25% કાર્બન છે એ તો વાતાવરણમાં નિકાલ પામે છે. એનો મતલબ કે C3 પથમાં એવું હતું, એમાં હવામાંથી 6 કાર્બન આવે તો 6 કાર્બનનો ઉપયોગ થઈને 6 કાર્બનનો ગ્લુકોઝ છે બનતો હતો. એટલે 100% કાર્બન એ ગ્લુકોઝ બનાવવામાં વપરાતા હતા. અહીંયા એવું થતું નથી. અહીંયા કુલ કાર્બનના 25% કાર્બન છે એ વ્યય પામે છે હવામાં કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં. 75%નો ઉપયોગ થાય છે. એટલે C3 પથ એક કાર્યક્ષમ પથ કહેવાય ગ્લુકોઝ બનાવવાનું. પણ જ્યારે CO2 વાતાવરણમાં પર્યાપ્ત માત્રામાં હોય ત્યારે એ પથ થાય. જ્યારે CO2 પર્યાપ્ત માત્રામાં ન હોય એ વખતે વનસ્પતિએ ન છૂટકે આ જે બિન કાર્યક્ષમ રસ્તો છે જેમાં એને 25% કાર્બનની ખોટ જાય છે, એનામાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ 25% એ નિકાલ પામે છે. છતાંય 75% કાર્બનથી ગ્લુકોઝ તો બને છે, બાકી કાર્બન ડાયોક્સાઇડ તો હવામાં પૂરતી માત્રામાં છે નહીં. C3 પથ પ્રમાણે ગ્લુકોઝ તો બનાવી શકાય એમ છે નહીં. એટલે ન છૂટકે ટકી રહેવા માટે વનસ્પતિ પોતે આ બિન કાર્યક્ષમ રસ્તો અથવા જેની ઉત્પાદકતા ઓછી છે એવો રસ્તો અપનાવીને એ ગ્લુકોઝ બનાવીને ટકી રહેવા માટે પ્રયત્ન કરશે. તો અહીંયા એટલા માટે હવે તમને ખ્યાલ આવે કે C3 પથની ઉત્પાદકતા વધારે છે, C2 પથની ઉત્પાદકતા ઓછી છે એવું તમને હવે સમજાય. અને કેટલી ઓછી છે એ તમને સમજાયું. પહેલામાં 100% ઉત્પાદકતા છે, અહીંયા 75% ઉત્પાદકતા. 25% કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં વાતાવરણમાં વ્યય પામે છે. એટલે આ બિન કાર્યક્ષમ અથવા ઓછો કાર્યક્ષમ પથ કહેવાય C2 પથ C3 પથની સાપેક્ષે. ટૂંકમાં આવી રીતે અહીંયા એ સિવાય અહીંયા NAD એ NADH2માં પણ ફેરવાશે અને અહીંથી એમોનિયા પણ દૂર થશે. હવે આ જે 2 ગ્લાયસીનમાંથી શરીરનો એક અણુ બને છે એ શરીરનું પ્રમાણ કણાસૂત્રમાં વધતું જ જશે. આ બેની જેમ જ તે શરીરનું હવે શું કરવું ને એ કણાસૂત્રને ખ્યાલ નહીં આવે. કણાસૂત્ર છે એમાં શરીર ઉપર કામ કરનાર ઉત્સેચકો નથી એ તેનું પ્રમાણ વધતું જાય. દેહ હવે પ્રસરણ દેહ નિકાલ કરે, એના ઉપર કામ કરનાર ઉત્સેચકો જે જગ્યાએ હોય, જે અંગિકામાં હોય એ અંગિકામાં એનો નિકાલ કરે. તો આ જે પેરોક્સિઝમ છે ને એ શરીર ઉપર કામ કરનાર ઉત્સેચકો ધરાવે છે. એટલે તરત વળી પાછું એ શરીરને દાખલ કરી દેશે
પેરોક્સિઝમમાં જે એને ફેરવે હાઇડ્રોક્સી પાયરુવિક એસિડમાં, જે છેવટે એને ફેરવે ગ્લિસરિક એસિડમાં, જેમાં અહીંયા ઘણા સૂત્રનો બનાવેલો NaDH2 એ વળી પાછું ઓક્સિડેશન પામે અને એ ફેરવે જાય NaDમાં. તો આવી રીતે પેરોક્સિઝમ છે એ સેરીનને ફેરવશે ગ્લિસરિક એસિડમાં. તમને ખ્યાલ આવેલો છે ગ્લિસરિક એસિડમાં કેટલા કાર્બન હશે? તો અહીંયા સેરીન 3 કાર્બનનો છે, તો આ પણ 3 કાર્બનનો હોય અને આ પણ 3 કાર્બનનો એસિડ. પણ તમે જુઓ હાઇડ્રોજન એમાં એડ થાય છે, આ NaDH2 ફેરવે NaDમાં અને બે હાઇડ્રોજન એડ થાય એટલે ફેરવે ગ્લિસરિક એસિડમાં. પણ એમાં કાર્બનનો કંઈ ફેરફાર આપણે બતાવ્યા નથી, કાર્બન ઉમેરાય કે દૂર થાય. એટલે કાર્બન જે સેરીનમાં 3 હોય એ સેરીનના અને એસિડમાં 3 કાર્બન છે, એમાં ગ્લિસરિક એસિડમાં પણ 3 કાર્બન છે રહેવાનું. હવે ફરી પાછું પેરોક્સિઝમ છે એ ગ્લિસરિક એસિડ ઉપર કામ કરી શકે એવા ઉત્સેચકો ધરાવતો નથી, સેરીન ઉપર કામ કરેલા ઉત્સેચકો છે. એટલે હવે એ ગ્લિસરિક એસિડ એની ઉપર કામ કરનાર ઉત્સેચકો જેની પાસે હશે એ ઘણા પ્રશ્ન પામીને નિકાલ કરી શકે, દૂર થશે. તો અહીંયા આ ગ્લિસરિક એસિડ છે એમાં આ ફોસ્ફરસ છે એડ થઈ જાય અને એ ફેરવાઈ જાય ફોસ્ફોગ્લિસરિક એસિડમાં, જેનું શું થાય? આપણે પાછા આવી ગયા હરિતકણની અંદર સ્ટ્રોમામાં. આપણને ખબર છે જે આ PGA છે શરૂઆતમાં પહેલા તેમાં બને છે અને ઘણી પ્રક્રિયાઓને અંતે પાછો એ આ 2 કાર્બનનો જે ફોસ્ફોર છે એમાંથી ફરી પાછો 3 કાર્બનનો PGA છે બને. એમાં પણ 3 કાર્બનનો એક ફોસ્ફરસ, આમાં 3 કાર્બન અને ફોસ્ફરસ આમાંથી આ એડ થાય છે એટલે એક ફોસ્ફરસ. હવે 3 PGA છે બને. 2 આરી લીટીમાંથી 3 PGA છે બને. હવે આ 3 PGA છે એમાંથી ગ્લુકોઝ કેટલા બને? તો ગ્લુકોઝને બનાવવા માટે 6 કાર્બન જોઈએ. તો આપણને ખબર છે ગ્લુકોઝ છે આલ્ડિહાઇડ શર્કરાનો અણુ છે, એટલે ગ્લુકોઝના એક અણુમાં 6 કાર્બનની જરૂર પડે. અહીંયા 9 કાર્બન થયા છે. 3 કાર્બનના 2 અને 3 અણુ ઉત્પન્ન થયા PGAના, તો 9 કાર્બન થયા. એનો મતલબ ગ્લુકોઝનો 1.5 અણુ બને, 1.5. હવે ગ્લુકોઝનો એક અણુ તો બને એમ છે નહીં, કારણ કે મિનિમમ આ પાથમાં 3 PGA તો ઉત્પન્ન થાય. તો આપણે હવે આમાં આને 3 કરીએ તો પણ નહીં ચાલે. આ 2 ના ગુણાત્મક પ્રક્રિયામાં ભાગ લે છે, કારણ કે 2 આ રીતે વપરાય ત્યારે 2 ગ્લાયસિન બને અને 2 ગ્લાયસિન બને તો જ 2 ગ્લાયસિનની એક સેરીન છે બને છે. એટલે કાં તો આ 2 એક વપરાય નહીં, એક વપરાય તો પ્રક્રિયા અહીંયા થાય. એક આરએનપીમાંથી એક ગ્લાયસિન બને એનું કંઈ થાય નહીં. ગ્લાયસિન મિનિમમ 2 હોવા જોઈએ તો જ તે ત્રણસૂત્ર 2 કાર્બનના 2 ગ્લાયસિનમાંથી 3 કાર્બનની સેરીન છે બનાવી શકે. એટલે મિનિમમ 2 કાર્બનની પ્રક્રિયા આવી રીતે 3 PGA બનાવે. પણ એમાં ગ્લુકોઝ 1.5 બને, જે શક્ય નથી. એટલે હવે અહીંયા 3 ની 4 આવશે, 2, 4, 6, 8 એમ આ આરએનપી વપરાય. હવે બીજા 4 આરએનપી વપરાય એટલે અહીંયા 2 તો આ 2, અહીંયા 4 વપરાય એટલે 4 ઉત્પન્ન થાય. અહીંયા 2 એક PGA બને, 4 અહીંયા 2 બને, 4 અહીંયા 4, 4 અહીંયા 2. આના કરતાં અહીંયા અડધા બને, અહીંયા જેટલા હોય એટલા બને. તો અહીંયા 4 આરએનપી લગાવો તમે તો 4 PGA અને આ 2 PGA, 6 PGA થયા. 6 PGA નો મતલબ એમાં એક અણુમાં 3 કાર્બન હોય તો 6 PGA 6 તરી 18 કાર્બન થયા. 18 કાર્બન ભાગ્યા 6 કરો એટલા 6 કાર્બનના ગ્લુકોઝના અણુ બને. તો 18 કાર્બનના 6 PGA માંથી 6 કાર્બનના 3 PGA બને, 3 ગ્લુકોઝ છે બને, સોરી 6 તરી 18. આવી રીતે 4 આરએનપી વપરાય આ પ્રકાશ શ્વસનની અંદર ત્યારે 3 ગ્લુકોઝના અણુ છે બને. તમને એવું પૂછાય કે ગ્લુકોઝના 3 અણુ બનવા માટે પ્રકાશ શ્વસન નામની જે પ્રક્રિયા છે એમાં કેટલા આરએનપીની જરૂર પડે? તો 4 ની જરૂર પડે. તો હવે તમને જે પ્રક્રિયા છે એમાં કંઈ પણ પ્રકારના એમસીક્યુ પૂછાય તો આવડે. કેવી રીતે? તમે ધ્યાનથી જુઓ. એની અંદર RUBP, એના પછી PGA, એના પછી ગ્લાયસિન, એના પછી સેરીન, એના પછી ગ્લુકોઝ લઈએ. તો આપણે હમણાં કીધું એમ કે 4 આરએનપી લઈએ તો 6 ઉત્પન્ન થાય, કારણ કે આ છે એ 5 કાર્બનનો પદાર્થ છે, આ 3
કાર્બનનો પદાર્થ છે. ગ્લાયસિન છે એ આના કરતાં આ જેટલા ઉત્પન્ન થાય, આ પણ 4 ઉત્પન્ન થાય. 2 તો 2, 4 તો 4, બરાબર. અને આની અંદર 2 કાર્બન, સોરી, એના પછી સાઈડમાં 3, અહીંયા આના કરતાં અડધા ઉત્પન્ન થાય. 2 તો આ 1, 4 તો આ 2 ઉત્પન્ન થાય. અને ગ્લુકોઝમાં 6 કાર્બન હોય. તો આ 4 ઉત્પન્ન થાય, ગ્લુકોઝ છે 3 ઉત્પન્ન થાય. હવે તમે કાર્બનનો હિસાબ કરો, તમને મળી જવો જોઈએ. જો અહીંયા કેટલા કાર્બન થયા? કુલ 20 કાર્બન થયા, બરાબર. શરૂઆતમાં આપણી પાસે 20 કાર્બન છે. અહીંયા પીજીએ કેટલા બને છે? 6. કેટલા કાર્બન છે? 18 કાર્બન છે. પછી ગ્લાયસિન કેટલા બને છે? 2 કાર્બનના 4, તેની અંદર 8 કાર્બન થાય. સેરીન કેટલા બને છે? 6. 2 અને 3 કાર્બન એટલે એમાં 6 કાર્બન થાય. અહીંયા ગ્લુકોઝ છે, એમાં 18 કાર્બન થાય. તમે જો 4 આરબી વપરાય ત્યારે અહીંયા 4 અને અહીંયા 2, 6 પીજીએ ઉત્પન્ન થાય, જેમાં 3 કાર્બન છે. તમે ખ્યાલ આવી ગયો 18. એના પછી એ 2 કાર્બનનો પદાર્થ છે ફોસ્ફોડાયકોઇડ, તેમાંથી 2 કાર્બનનો બનશે ગ્લાયસિન. એ અહીંયા 4 હોય તે પણ 4 બને. 4 દુ 8 થયા, બરાબર. એના પછી અહીંયા આને આપણે ગણતા નથી, કારણ કે આમાં આવ્યા પછી પીજીએ થઈ જાય છે. સેરીન બને આમાં, આપણે આને કાર્બનની સંખ્યા ગણવા આને ગણશું નહીં આપણે. એના પછી 2 ગ્લાયસિન હોય, સેરીન જે 1 બને, એટલે 4 હોય તો આ 2 બને. 3 કાર્બનના 2 સેરીન 6 કાર્બન. હવે અહીંયા આપણને હિસાબ છે ના મળે કે કુલ આપણી પાસે 20 કાર્બન તો 18 કાર્બન થયા. તો એની સામે એક કાર્બન દૂર થાય ને ગ્લાયસિનના બિયાણુમાં. 2 આરબીપી હે, 2 ગ્લાયસિનમાંથી 1 કાર્બન ડાયોક્સાઇડ પડે, તો 4 આરબીપી આવે પડે 2, એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એ 2 છૂટા પડે, એમાં 1 કાર્બન છે અને 2 છૂટા પડે એટલે 2 કાર્બન. તો આ 18 ને 2 20 થઈ ગયા. કુલ 20 કાર્બનનું વનસ્પતિ ઇન્વેસ્ટમેન્ટ હતું, રોકાણ હતું, અને 18 કાર્બનનો ઉપયોગ છે થાય છે. 2 કાર્બન તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ. તમે જો 18 કાર્બન છે, 18 કાર્બન ગ્લુકોઝ છે બને. આ તો વચગાળા નિપટ છે. 2 કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં દૂર થઈ ગયા. આ રીતની વ્યવસ્થા હોય. હવે તમને આના આધારે કોઈ પણ પ્રશ્ન પૂછે ને એમસીક્યુનો, હવે તમને આવડે. તમને એવું છે કે આરબીપી 40 અણુઓ વપરાવાથી બનતી પ્રકાશ અસરની ક્રિયામાં કેટલા ગ્લુકોઝ છે ઉત્પન્ન થાય? 30. કારણ કે તમે આ શું કર્યું? 4 ને 10 વડે ગુણ્યું તો 40 આજે 4 એ 3 ઉત્પન્ન થાય ગ્લુકોઝ, તો 40 એ 30 ગ્લુકોઝ છે ઉત્પન્ન થાય. અથવા તો ગ્લુકોઝના 60 અણુ બનાવવા માટે કેટલા આરબીપી જોઈએ પ્રકાશ અસરની અંદર? અહીંયા આપણે 20 ગુણ્યા 20 × 60, અહીંયા 80 જોઈએ, 20 ચોક 80 આરબીપી જોઈએ. તો તમારે આ જે પ્રક્રિયા છે એ ચાર્ટના રૂપમાં તમને આપી છે. જૂના કોર્સના સંદર્ભમાં મેં તમને પ્રક્રિયા આપી છે. આપણા નવા એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં ખાલી વર્ણન છે, પણ તમે આ ખાસ ચાર્ટ છે એ વર્ણનને યોગ્ય સમજવા માટે નોટબુકની અંદર ઉતારી રાખજો, તમને ખ્યાલ આવે. અને એના ઉપરથી આ પણ લખી રાખવાનું, બોર્ડ કે અલગ પ્રકારની રંગની પેનથી લખી રાખજો. તમને આના આધારે કોઈ પણ પ્રકારનું એમસીક્યુ પૂછાય તો હવે તમને આવડે. પ્રકાશ અસરની કોઈ ક્રિયામાં 20 કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે, તો કેટલા આરબીપી વપરાયા હોય અને કેટલા ગ્લુકોઝ ઉત્પન્ન થયા હોય? અહીંયા 20 CO2 ઉત્પન્ન થયા એટલે શું? આને અમે 10 વડે ગુણવાના, ગુણ્યા કહેવાય. 10 વડે ગુણો, આદર ગુણો, આદર ગુણો, તો 40 આરબીપી વપરાયા હોય, 30 ગ્લુકોઝ અણુ ઉત્પન્ન થયા હોય, જ્યારે 10 CO2 ઉત્પન્ન થાય ત્યારે. એટલે તમને કોઈ પણ પ્રશ્ન આના આધારે આવડી જાય. આ તમે ગોખવાની જરૂર નહીં. તમને એક વખત પ્રક્રિયા સમજાઈ ગઈ હોય, તમને આ આવડી જ જાય. તમારે ખાલી જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછાય, પ્રકાશ અસરને લગતો આવો કોઈ આંકડાકીય પ્રશ્ન, ત્યારે તમારે ફટાફટ રફ પેજમાં લખવાનું રહે. તમને રફ કામની જગ્યા પેજ આખું છૂટતું નહીં, પણ અલગ જગ્યા દરેક ગુજકેટને નીટના પ્રશ્નપત્રો નીચે આપેલી હોય છે. ફટાફટ લખી રાખવાનું રહે કે 4 આરબીપી એ 3 ગ્લુકોઝ છે બને અને 2 સ્ટેટ ઉત્પન્ન થાય.
તમે એ પ્રમાણે જે પ્રશ્નમાં આંકડા આપ્યા હોય એને ફેરવો એટલે આપણે બાકીના બધા જ જે અણુઓ છે એ સંખ્યા આપણે મળી જ જાય. તો તમને આના ઉપરથી કોઈ પણ પ્રકારના એમસીક્યુ પૂછાય તો હવે એ સોલ્વ કરતા આવડે એ કેવી રીતે પ્રકાશ રસાયણની અંદર આ રીતે બધા અણુઓ વપરાય છે અને કયા અણુ ક્યારે કેટલા વપરાય છે એ પણ તમને ખ્યાલ આવી જાય. ફરી સરવાળે આખી પ્રક્રિયા છે તમારામાં જુઓ તો છેલ્લે C3 પદ તો થાય જ છે, કારણ કે આ જે PGA છે અને આ જે PGA છે એ હવે C3 પદમાં એન્ટર થશે. આ પણ C3 પદમાં એન્ટર થશે એટલે C3 પદ તો થાય જ. PGA બન્યા એટલે એ 3 ને 3 6 3 6 12 PGA બને એટલે શું થાય? આપણે અગાઉ શીખ્યા છીએ 12 PGA માંથી 12 PGAL બનશે. 12 PGA નું 10નું પરિતનું નિર્માણ થાય RBPમાં અને 2 PGL ફેરવાય છે એટલે ગ્લુકોઝમાં અને ગ્લુકોઝનું રસાયણ ગુણ છે એટલે ફેરવાય સુક્રોઝ કે સ્ટાર્ચની અંદર. એટલે એ પ્રક્રિયા તો થાય જ છે, પણ C3 પદ થવા માટે આ પ્રક્રિયા થવી જોઈએ, કારણ કે અહીંયા RBPને પહેલાં ઓક્સિજન મળે છે અને એ 2 કાર્બનનો પદાર્થ બનાવે છે. હવે એ 2 કાર્બનનો બનતો પદાર્થ છે એની ઘણી પ્રક્રિયાઓ, જટિલ પ્રક્રિયાઓ કરી એને એમાંથી પસાર કરી અને પછી PGA અહીંયા વળી પાછું હળકના પ્રમાણમાં બને છે. એટલે હવે વળી C3 પદમાં એન્ટર થાય. આ જે ફોસ્ફોરાયઝ 2 કાર્બનનો પદાર્થ છે એ C3 પદમાં દાખલ થઈ શકતો નથી. એને આવી રીતે પ્રક્રિયાઓની હારમાળાને પસાર થઈ અને PGA છે બનાવવા પડે, પછી એ C3 પદ કરે. એટલે C3 પદ છે એ આ C2 પદ પછી થાય, પણ અહીંયા પહેલો બનતો પદાર્થ છે 3 કાર્બનનો ને આ 2 કાર્બનનો કહેવાય. એટલા માટે આપણે કહીએ છીએ C2 પદ અથવા તો O2 લેવાય, CO2 મુક્ત થાય એટલે એને કહેવાય પ્રકાશ શ્વસન. અહીંયા આપણે આ એક બીજો મુદ્દો જોયો કે વનસ્પતિ જ્યારે વાતાવરણની અંદર CO2નું પ્રમાણ પૂરતું ના હોય ત્યારે આ રીતે C2 પદ પ્રમાણે પણ પ્રક્રિયા કરી અને PGA બનાવી પછી C3 પદ છે અપનાવે છે કે C3 પદને અનુસરીને ગ્લુકોઝ છે બનાવે છે. તો આવી રીતે આપણે બીજો પદ જોયો C2 પદ અથવા તો એને પ્રકાશ શ્વસન. આવવાનો ત્રીજો પરિપદ છે એ છે C4 પદ. એની આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અત્યારે આપણે ટકે છીએ અને હમણાં સુધી નોટ બનાવી અને સર તૈયાર કરવા આપણે નેક્સ્ટ ટાઈમ